જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને। મને 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પણ હજી સુધી કાંઈ થયું છે નહીં। અને મને ઘણી બધી કોમેન્ટ પણ આવી હતી કે તમે ક્યાંથી છો, તમારી યારે શું બન્યું છે, અમે તમને સાથ આપશું, તમે કયો। હું આગળ એ માટે પણ વિડીયો બનાવીશ, પણ અત્યારે હું મારી પાસે જે સબૂત છે, જે રેકોર્ડિંગ છે, એની એક ઝલક રજૂ કરવા જઈ રહી છું। જે મારો આ વિડીયો છેક ઉપર સરકાર સુધી પહોંચે અને આ લોકો જે મારી ઉપર આ કર્યું એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તાત્કાલિક ધોરણે, અને મને મારા બાળકો પાછા લાવી આપવામાં આવે અને છેક ઉપર સુધી આ વિડીયો પહોંચાડજો। કારણ કે હું આમાં એક ઝલક રજૂ કરવા જઈ રહી છું એ રેકોર્ડિંગની। અત્યારે એ બીજો ફોન છે, પણ જે દિવસે બધું બન્યું હતું એ તારીખવાર સહિતનો ફોન મારી પાસે સબૂત છે કે જે દિવસનું રેકોર્ડિંગ, જે દિવસનું લખાણ એ બધું હતું એનો તારીખવાર સહિતનું રેકોર્ડિંગ છે। અત્યારે હું માત્ર એક ઝલક રજૂ કરીશ અને એ મેઇન જે છે એની પછી બધાયના વારાફરતી નામ લઈને વારાફરતી બધાયનો રેકોર્ડિંગ રજૂ કરીશ। જ્યાં હું ગઈ હતી, જ્યાં જે લોકો બોલ્યા હતા, જે લોકોએ મારી પાસેથી લખાણ લીધું હતું એ બધું હું પછીથી રજૂ કરીશ। ખાલી એક માત્ર હું અત્યારે ઝલક દેખાડવા માગું છું, કારણ કે જો લોકોને વેમ હોય કે આની પાસે કંઈ છે નહીં, તો એ મનમાંથી વેમ નીકળી જાય એ લોકોનો કે મારી પાસે ઘણા બધા સબૂત છે અને ઘણું બધું છે અને બધાયના અવાજ સાથે છે અને છેક ઉપર સુધી આ વિડીયો પહોંચશે। FSL બધાના અવાજની ચકાસણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને પછી પગલાં લેવામાં આવશે। એટલે હજી સુધી તમે મને જવાબ નથી દીધો, તમે એક આ ઝલક સાંભળી લેજો। મારા માટે કાયદેસરનું લખાણ હરખું ન કરતી હોય, જેથી મારે જિંદગી હેરાન થવું પડ્યું, એવો રસ્તો કાલ ઉભી સાંભળવો ન પડે। અને આપણે તો જો એનું નથી જોવાનું, તમારું નથી જોવાનું, છોકરા કાલ ઉઠીને હેરાન ન થાય ને આપણે એ જોવાનું। ભુવાજીની ઘરે બેસીને આપણે જે વાતો કરી હતી એ બધાના રેકોર્ડિંગ અને જે મેં તમને લખાણ દીધું હતું આમાં કેવા પ્રમાણે એ લખાણ, એના ફોટા, એ બધું મારી પાસે છે જે હું આમાં રજૂ કરીશ। અને બધાને ખાલી એટલી નમ્ર વિનંતી કરું કે મારો આ વિડીયો છેક ઉપર સુધી પહોંચે અને આ બધાને કડકમાં કડક સજા મળે અને મને મારા બાળકો જલ્દીથી જલ્દી પાછા મળે।